દરિયા કિનારે સેલ્ફી લેવા અને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પર્યટકો, સ્થાનિક લોકો કે માછીમારોને પણ કિનારાની અંદર જવાની મનાઈ આપવામાં આવી છે। 31 ઓગસ્ટ સુધી દરિયા કિનારે ધારા 144 અને પ્રતિબંધના આદેશ લગાવવામાં આવ્યા છે। જો કે આદેશથી અજાણ અનેક પર્યટકો કિનારાની અંદર જોવા મળ્યા। આદેશનું પાલન કરાવવામાં ક્યાંક ઢીલાશ પણ વર્તાઈ રહી હોવાની તસવીરો સામે આવી છે। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયે ધારા 144 લગાવવામાં આવી છે। અહીંયા આગળ પર્યટકોને આવવા પર રોક લગાવી દેવામાં આવી છે। તેમ છતાં અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ પર્યટકો છે એ દરિયામાં પણ દેખાઈ રહ્યા છે। આપણે જણાવીએ કે દરિયા ચોમાસા દરમિયાન છે દરિયો તોફાની હોય છે, આથી દરિયામાં નાહવા જવું એ પણ છે એ જોખમી સાબિત થઈ શકે છે। પરિણામે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ ધારા 144 લગાવવામાં આવી છે અને દમણના દરિયા કિનારા પર પર્યટકોની સાથે સાથે સ્થાનિક લોકો અને માછીમારોને પણ દરિયા કિનારાની અંદર નહીં જવા માટેના પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ દરિયા કિનારા પર સેલ્ફી લેવાનો પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે। તેમ છતાં અહીં જોઈ શકો છો પ્રશાસનના આદેશનો અનાદર કરીને પણ કેટલાક પર્યટકો અત્યારે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દૂર જે રીતે પર્યટકો જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ સેલ્ફી લેવાની સાથે સ્થાનિક લોકોને પણ અહીંયા આગળ અંદર જવાની મનાઈ છે। સાથે જે ફિશરમેન છે તેમને પણ છે માછીમારી પર રોક લગાવવામાં આવી છે। તેમ છતાં દૂર સુધી અહીંયા આગળ પર્યટકો જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ઘણા જ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે અથાણાની અંદરથી મૃત ગરોળી નીકળી છે। જીવજંતુ મળવાનો સિલસિલો ખોરાકમાંથી યથાવત હોવાનું આ દ્રશ્યો સામે આવ્યા। જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો। સાણંદના શુભ અથાણા ભંડારમાં અથાણું બન્યું હતું। વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણાને ખરીદવામાં આવ્યું। દરરોજના વપરાશના કારણે છેલ્લે 1 મહિનાથી આ પરિવારને ઝાડા ઉલટીની અસર થઈ રહી છે। દરરોજ થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું। ગઈકાલે બરણીની આખરમાં આખી નાની ગરોળી જોવા મળી। ઘટનાની આ તસવીરો પણ સામે આવી રહી છે। જોધપુરના એક પરિવારને આ અથાણામાંથી કડવો અનુભવ થયો। અથાણાના અંતભાગમાંથી આ ગરોળી નીકળી હોવાની તસવીરો સામે આવી છે। જીવજંતુ મળવાનો ખોરાકમાંથી આ સિલસિલો યથાવત છે। હવે અથાણામાંથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। આ તસવીર જે સામે આવી રહી છે, જોધપુરના એક પરિવારને કડવો અનુભવ થયો છે। અથાણામાંથી મૃત ગરોળી નીકળતા પરિવારની હાલત પણ નાદુરસ્ત થઈ હતી। પરિવારને છેલ્લા 1 મહિનાથી ઝાડા ઉલટીની અસર થઈ હોવાનું સામે આવ્યું। રોજે આ અથાણું થોડું વપરાશમાં લેવામાં આવતું હતું। જોકે અથાણું પતવા આવતા નજર ગઈ કે અંદર મૃત હાલતમાં ગરોળી છે, ત્યારે આ પરિવારને જાણ થઈ અને આખો આ મામલો સામે આવ્યો। અમદાવાદથી ઘટનાના આ દ્રશ્યો કે જે તમામ અમદાવાદવાસીઓ માટે ચોંકાવનારા છે। બહારથી વસ્તુ લાવીને ખાનારા લોકો આ ચેતી જજો, કારણ કે હવે અથાણામાંથી પણ જીવજંતુઓ નીકળી રહ્યા છે। મૃત હાલતમાં અથાણાની અંદરથી આ ગરોળી નીકળી છે। અમદાવાદના પણ અત્યારે હાલ હિનાબેન રાવલ જેઓ છેલ્લા 1 મહિનાથી અથાણું લાવ્યા હતા અને અથાણાની અંદરથી ગરોળી નીકળી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ અથાણું છે વેજલપુર વિસ્તારમાં આવેલ એક જૈન ગૃહ ઉદ્યોગ છે, ત્યાંથી લેવામાં આવ્યું હતું। 1 મહિના પહેલાં તે અથાણું લાવ્યા અને ત્યારબાદ તેમાંથી આ ગરોળી સામે આવતા તેમને જે જૈન ગૃહ ઉદ્યોગ છે તેનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને ઉડાવ જવાબ મળ્યો હતો। તેને લઈ હવે તેઓ કાયદેસરના પગલાં જે છે તે લેવા માટે તૈયારી બતાવી રહ્યા છે। ખુદ હિનાબેન રાવલ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ છેલ્લા કેટલા સમયથી આ અથાણું લાવ્યા હતા અને તેઓ કેટલા સમયથી આ અથાણા ત્યાંથી લાવતા હતા। હિનાબેન, છેલ્લા ઘણા સમયથી આપ આ અથાણા જે છે તે ખાવાના શોખીન લાગી રહ્યા છે, એના કારણે જ લાવ્યા હશો। અત્યારે હાલ આ કયા સમયથી લાવ્યા હતા અને ક્યાંથી લાવ્યા હતા? સર, એકચ્યુઅલીમાં હું અથાણું ઘરે જ બનાવતી હતી। ક્યારે બી હું બહારનું ખાતી નથી ને લાવતી પણ નથી। મારી એક ફ્રેન્ડ રહે છે મારી નજીકમાં, એને મને એવું કીધું કે જૈન ગૃહ ઉદ્યોગ છે, ત્યાં બહુ સારું છે, જૈન લોકો બી ત્યાંથી લાવે છે અને બહુ સારું છે। હિનાબેન, તમે ત્યાંથી એકવાર ટેસ્ટ કરો। આજથી 1 મહિના પહેલાં હું આ અથાણો ડબ્બો લાવી હતી। એવરીડે ખાતી હતી, સવાર સાંજ 2 ટાઈમ બી ખાતી હતી। મારી એવરીડે ખાવાના હિસાબથી કે વોટ એવર ખબર નથી, મારી તબિયત બહુ ખરાબ હતી, પણ મને નથી ખબર કે કદાચ હું આના લીધે કરીને મારી તબિયતમાં કંઈક ફેરફાર થયો છે। ગઈકાલ રાત્રે 11 વાગે હું બહાર હતી, બહારથી આવી અને જમવા બેસી તો મેં અથાણું કાઢ્યું, તો અથાણાની સાથે સાથે ગરોળી ચમચીમાંથી નીકાળી મેં બહાર કે આ શું છે। મને એવું લાગ્યું કે આ તો કોઈ મસાલો તો છે જ નહીં, કે કોઈ આચારનો ટુકડો બી નથી। પછી એને મેં સર્ચ કર્યું, જોયું, એનું ફ્લેશ લાઇટથી જોયું તો ખબર પડી કે આ તો ગરોળી છે। આજુબાજુવાળાને બોલાયા, બધાને પૂછ્યું કે આ શું છે, બધાએ કીધું કે આ ગરોળી છે।
અને પછી મને જે વોમિટિંગ થઈ છે અને હું એકદમ બીમાર થઈ ગઈ. એના પછી જે અથાણાના ડબ્બા ઉપર એક નંબર લખેલો છે, શાયદ ડિસ્ટ્રીબ્યુટરનો હશે, મેં કોલ કર્યો તો એમને મને બસ એક શોર્ટકટમાં જવાબ આપ્યો કે બેન ચિંતા ના કરશો, તમને નવો ડબ્બો આપી દઈશું પેકિંગ. આપની શું માંગ છે? ખરેખર આ યોગ્ય જવાબ છે કે કેમ? શું ખાતરી રાખવી જોઈએ? આ પ્રકારનો જવાબ ઉડાવ જવાબ માની શકાય? મારી માંગ એ હતી કે અગર મને કશું થઈ ગયું હોત તો એ મારા બદલામાં મારા બાળકોને મમ્મી અને મારા હસબન્ડને વાઈફ લાવી શકતા હતા. એમનો જે જવાબ હતો ડબ્બો લઈને હું બેસી જતી હતી, કદાચ એમને એવું હતું કે ડબ્બો ફ્રેશ મળી જશે એટલે બેન ચૂપ થઈ જશે. મેં એમને રાત્રે બી કીધું તો ભાઈ તમે શું વાત કરી રહ્યા છો, મેં ક્રોધિત થઈને એમને જવાબ આપ્યો તો તમે શું વાત કરી રહ્યા છો, તમને ભાન છે? છતાં બી એમને મને એવો રિપ્લાય કર્યો કે બેન તમને નવો ડબ્બો મળી જશે, હું તમને ફ્રેશ પેકિંગવાળો ડબ્બો આપી દઈશ. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ખાદ્ય વસ્તુઓમાં અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે. બહારની ચીજ વસ્તુ ખાવી કેટલી હિતાવહ આપ માની રહ્યા છો હવે પછી? સર, આજે જે મારી સાથે જે કિસ્સો બન્યો આનાથી તે હું જનતાને બી હું એ જ અપીલ કરી રહી છું અને મારા બાળકો, મારું ફેમિલી તો એક સાઈડ રહ્યું, જનતાને બી હું એ જ કહી રહી છું કે બહારનું ખાવાનું બને એટલું બંધ જ. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા હિનાબેન રાવલના અથાણામાંથી ગરોળી નીકળતા જ મામલો જે છે તે હવે કોર્પોરેશન સુધી પહોંચ્યો છે. કોર્પોરેશનની ટીમ જે છે તે આ જૈન ગૃહ ઉદ્યોગ જે છે ત્યાં આગળ તપાસ માટે પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંયા તમામ જે ચીજ વસ્તુઓ છે તેના ફૂડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની એક ટીમ જે છે તે અહીંયા પહોંચી છે, જ્યારે સાણંદ જ્યાં ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, જ્યાં અથાણાની બનાવટ બનાવવામાં આવી રહી છે, ત્યાં પણ સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે. ખુદ રાઘવેન્દ્ર રાજપૂત જે આ જૈન ઉદ્યોગના માલિક છે તેમની સાથે વાતચીત કરી અને તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. છેલ્લા કેટલા સમયથી આપ આ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છો? 15 વર્ષથી. અત્યારે હાલ જે આ પ્રકારની ફરિયાદ આપને મળી, આપે શું કોન્ટેક્ટ કર્યો? આગળ કેવી રીતે કાર્યવાહી થઈ? આપણો કોઈ કોન્ટેક્ટ નહીં કર્યું અને આપણને કોઈ જાણ પણ નથી. એ રીતે ફૂડ વિભાગવાળા આવ્યા, આપણને કોઈ એમાં ખબર જ નહીં કોણે શું ફરિયાદ કરી કે શું ક્યાં બન્યું શું. અને આપણે અથાણું આવે અને આપણે એનું જે આવે આગળથી આપણે એ રીતે વેચાણ કરી દઈએ. છેલ્લા કેટલા સમયથી આપ આ અથાણાનો વેપાર કરી રહ્યા છો? છે 10 વર્ષથી તો કન્ટિન્યુ છે જ. કોઈ પણ પ્રકારની તકલીફ આવી હોય અથવા તો કોઈ ફરિયાદ મળી હોય? કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ. બિલકુલ. તો જે રીતે રાઘવેન્દ્ર રાજપૂત જો જૈન ગૃહ ઉદ્યોગ છે તેના માલિક છે, તેમનું કહેવું છે અત્યાર સુધી આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે છે તે નથી મળી. હિનાબેન રાવલ થકી પણ આ પ્રકારની કોઈ ફરિયાદ જે છે તે તેમને નથી કરવામાં આવી, પરંતુ કસ્ટમર કેર જે છે તેમાં ફોન કરતાં આ તમામ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો. અત્યારે હાલ દ્રશ્યો બતાવવા માગીશ કે આ તમામ ચીજ વસ્તુઓ જે છે તે ગૃહ ઉદ્યોગની બહાર ઠાલવી દેવામાં આવી છે. ફૂડ સેમ્પલ જે છે તે કોર્પોરેશનની ટીમ તે લઈ રહી છે. આગામી સમયમાં તેમાં પણ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુઓ સામે આવશે કે અખાદ્ય ચીજ વસ્તુ હશે તો તેને પણ સીલ કરવાની કાર્યવાહી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોર લગને પર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ચાંદલી ગામના ખેતરો થયા પાણી. ખેતરમાં જવા આવવાનો રસ્તો પાણીમાં ગરકાવ. મોરબીના ટંકારામાં મોટો વરસાદ. છેલ્લા 24 કલાકમાં ટંકારામાં 4.36 ઇંચ જેટલો વરસાદ થયો. અનરાધાર વરસાદથી નદીઓમાં પાણીનો પ્રવાહ નહોતો થયો. ટંકારામાં અત્યાર સુધી 6.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કચ્છના માંડવી પંથકમાં ધોધમાર વરસાદ. ખાખર વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ. સારો વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત. બોટાદના ગઢડામાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ કરી સવારી. બોટાદનો ઝાંપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. બોટાદ શહેરના ખસ રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. સતત બીજા દિવસે ગીર સોમનાથમાં કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. વેલણ, કાદ, ચીખલી, કડોદરા સહિતના ઉના, કોડીનારના ગામોમાં પણ વરસાદ વરસ્યો. દીવ નજીકના દરિયાકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ કરી સવારી. બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ વરસાદી માહોલ. સતત ત્રીજા દિવસે ફરી વરસાદ. સણાદર, કોટડા, બાવડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વરસાદની ખેંચ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં હેતની હેલી. દિયોદર, કાંકરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોને વાવેતરની જાગી આશા. જૂનાગઢના માણાવદરમાં મેઘમહેર. 1 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. ભુજમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ. જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી. ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઈઝ એપાર્ટમેન્ટ પર પડી વીજળી.
વીજળી પડતા એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની તૂટી પડી. નજીકમાં ઢોસા હાઉસ પર બાલ્કનીનો કાટમાળ પડ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દ્વારકામાં વરસાદી માહોલમાં વીજળી પડતા કેશોદના સીમ વિસ્તારમાં વીજળી પડતા એક શ્રમિકે જીવ ગુમાવ્યો. મૃતદેહને ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો. ખંભાળિયા, વિંજલપુર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વાતાવરણ ખુશનુમા બન્યું. ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન સાથે લોકોને ગરમીથી મળી રાહત. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી. સલાયા અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. સલાયાના રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. જામનગરના જોડિયામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો. ધ્રોલ પંથકમાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ. લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં છૂટોછવાયો વરસાદ. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં રાજીપો. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. શિહોર, વરલ, રામગઢ સહિત ગામોમાં જોરદાર વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. દીવમાં ધોધમાર વરસાદ. ઘોઘલા, વણાકબારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી થયા. તેજ પવનની સાથે મેઘરાજાએ કરી સવારી. કચ્છમાં મેઘરાજાએ કરી મહેર. અસહ્ય ઉકળાટ બાદ ભુજમાં વરસાદ. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. રસ્તાઓ પર વહેતા થયા પાણી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. બનાસકાંઠાના અમીરગઢમાં ધોધમાર વરસાદ. રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા. છેલ્લા 2 દિવસથી અમીરગઢ આબુ રોડ હાઈવે વિસ્તારમાં વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. આટકોટ, વીરનગર, ચિતલિયામાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. ગરમી અને ઉકળાટથી લોકોને બ્રેક બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રોડ પર વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સુરતથી આ તસવીરો સામે આવી રહી છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બારડોલીમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. મુદિત પેલેસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસતા વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. વધુ માહિતી મેળવીશું. કેતન ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે. કેતન, ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. વધુ માહિતી શું, ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસથી વાત કરું, ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત ખાસ કરીને સુરત શહેર અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ તાલુકાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા બફારાની અંદર આંશિક રાહત મળવા પામી હતી. તો બીજી તરફ બારડોલી નગરની વાત કરીએ તો બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર પાસે જે ગરનાળું છેલ્લા 3 વર્ષથી પાલિકામાં 6 કોન્ટ્રાક્ટરો બદલ્યા છતાં પણ પૂર્ણ નહીં થતા ત્યાં પાણી